તો હવે વાત કરીશું વલસાડની તો વલસાડ જિલ્લા ભાજપ યુવા મોરચાની આગેવાની હેઠળ નશામુક્ત ભારતના નેજા હેઠળ મેરેથોનમાં મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ અંતર્ગત આજરોજ વલસાડના તિથલ બીચ ખાતે નમો યુવા મેરેથોન યોજાઈ। મોટી સંખ્યામાં યુવાનો વહેલી સવારે વરસતા વરસાદમાં મેરેથોન દોડમાં ભાગ લીધો। ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ, વલસાડ જિલ્લાના ધારાસભ્યો તેમજ ભાજપના આગેવાનો જોડાયા। વલસાડના સાંઈબાબા મંદિરથી સ્વામિનારાયણ મંદિર સુધી મેરેથોન દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ગુજરાત રાજ્યના નાણામંત્રીના હસ્તે દોડવીરોને સન્માનિત કરવામાં આવ્યા। સૌપ્રથમ તો આપને ખૂબ ખૂબ આભાર કે આપ આટલી વરસાદ હોવા છતાં પણ કવરેજ કરવા આવ્યા અને યુવાનો કેટલા જોડાયા આપ જોઈ જ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં વરસાદ હોવા છતાં પણ હજારોની સંખ્યામાં યુવાનો જોડાયા, ખૂબ ઉત્સાહપૂર્વક દોડ્યા અને નરેન્દ્ર મોદી સાહેબ માટે જે યુવાનોની લાગણી છે ત્યાં જે ખબર પડી કે મેક્સિમમ અહીંયા ઝેનઝી જનરેશન જે કહેવાય છે તે ઝેનઝી જનરેશન હતું જે એટલે ખૂબ મોટી સંખ્યામાં યુવાનો જોડાયા છે અને જેમ આખા સમગ્ર ભારતમાં 75 જગ્યા પર જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એમાંનું એક આપણું વલસાડને સ્થાન આપવામાં આવ્યું। તેથી એ પણ ખબર પડે છે કે વલસાડ પર શ્રેષ્ઠ નેતૃત્વને પૂરેપૂરો ભરોસો છે અને એ આ આપણી પ્રજાએ અને આપણા યુવાનોએ, આપણા સૌ દોડાઈઓએ સાબિત કરીને પુરવાર કર્યું છે। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા 2001થી ત્યાર પછીથી ગુજરાતનો જે અભૂતપૂર્વ વિકાસ થયો અને ગુજરાત સમગ્ર દેશનું ગ્રોથ એન્જિન બન્યું, ત્યાર પછી સમગ્ર દેશે એક મનસૂબો કર્યો કે મોદીજીને દેશના વડાપ્રધાન બનાવવા અને 2014માં જ્યારે મોદીજી દેશના વડાપ્રધાન બન્યા ત્યારે એમણે દેશના વિકાસ માટે અનેકવિધ આયામો રજૂ કર્યા અને ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી, રન ફોર યુનિટી, આદિવાસી વિકાસ માટે આદિવાસી કલ્યાણ યોજના, વનબંધુ યોજના, સાગર ખેડુ યોજના, આયુષ્યમાન ભારત, આ બધી યોજનાઓ પછી એમણે જ્યારે છેલ્લા આપણે ત્રીજી ટર્મમાં જોઈએ તો એમનું ફોકસ ગરીબ યુવાનો, મહિલા અને ખેડૂતો ઉપર રહ્યું છે અને